સંબંધોમાં ઠંડક રાખજો સાહેબ, ગરમી તો હજુ વધશે. એકલું અને એકલું બંને બહુ જ આકરા લાગશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજે હું તમારા માટે આ ગરમીના દિવસોમાં એકદમ લાઇટ એવો ડિનર લઈને આવી છું. એ છે પાવભાજી ફ્લેવરમાં મસાલા ભાત. જી હા, આ 3 વ્યક્તિઓ માટે આપણે બનાવવાના છીએ. તો જોઈ લઈએ આ રેસીપી. અને હા, જે મિત્રો મારી ચેનલ પર એકદમ નવા છે ને, એ મિત્રો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. પણ હા, વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અહીંયા મેં 1 વાટકી જેટલો ભાત લીધો હતો અને એને એકદમ છૂટો રાંધી દીધો છે. અહીંયા આપણે ડુંગળી લેવાના છીએ, એ પણ 3 મીડિયમ સાઇઝની છે અને ઝીણી સુધારેલી છે. ટામેટાં આપણે 2 નંગ લઈશું અને એ પણ એકદમ ઝીણા સુધારેલા છે. લસણની ચટણી અથવા લસણની પેસ્ટ આપણે બનાવી લઈશું અને સાથે આપણે ગાર્નિશિંગ માટે કોથમીર જરૂરથી લઈશું. તો શરૂ કરીએ આ વિડીયો. સૌપ્રથમ આપણે એક કઢાઈ લઈશું અને કઢાઈની અંદર 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર એક નાની ચમચી જેટલું જીરું નાખવાનું છે. જીરું સરસ તતડે એટલે આપણે એની અંદર હિંગ નાખી દઈશું. હવે ઝીણી સુધારેલી જે ડુંગળી હતી તે આપણે એની અંદર એડ કરી દઈશું અને બરાબર તેલ અને ડુંગળીને મિક્સ કરી લઈશું. આ ડુંગળીની અંદર આપણે લસણની પેસ્ટ અથવા લસણની ચટણી અથવા આદુ મરચાં લસણની પેસ્ટ પણ આપણે નાખી શકીએ છીએ. જે તમારી પાસે અવેલેબલ હોય તમે એ નાખી શકો છો. થોડુંક મીઠું ઉમેરી દઈશું. હવે બધાને બરાબર મિક્સ કરી લેવાનું છે. જ્યાં સુધી ડુંગળી ટ્રાન્સપરન્ટ ન થઈ જાય અને ડુંગળીની ઉપર તેલ ના દેખાય ત્યાં સુધી આપણે એકદમ ધીમા તાપે એને થવા દેવાનું છે. મિત્રો, તમે જોઈ શકો છો કે તેલ આવી ગયું છે એટલે આપણે અહીં ઝીણા સુધારેલા જે ટામેટાં હતા તે અંદર એડ કરવાના છે અને ટામેટાને પણ તેની સાથે મિક્સ કરી લઈશું. આ ગ્રેવીની અંદર હું મસાલાની વાત કરું તો જે આપણા રૂટીન મસાલા હોય છે એ જ આપણે અહીંયા લેવાના છે. તો સૌપ્રથમ હું અહીંયા થોડુંક મીઠું નાખીશ કારણ કે આપણે પહેલાં લીધું હતું એટલે થોડુંક જ લેવાનું છે. ત્યારબાદ હું અહીંયા ધાણા પાવડર નાખીશ, લાલ મરચું પાવડર છે ને પાવભાજી મસાલો આપણે નાખીને બરાબર ગ્રેવીને સરસ મિક્સ કરી લેવાની છે. બસ આ રીતે થોડુંક ટેપ ટેપ કરતું રહેવાનું છે જેથી ડુંગળી અને ટામેટાં સરસ એક રસ ના થઈ જાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો મિત્રો કે બબલ્સ થાય છે, તેલ ફૂટે અને બંને ટામેટાં અને ડુંગળી બંને એક રસ થઈ જવા જોઈએ. જેટલા એક રસ થશે અને તેલ જેટલું બહાર આવશે એટલું જ આપણો ભાત પણ બહુ સરસ લાગશે. 2 થી 3 મિનિટ લાગશે પણ સરસ ચડી જશે. હવે આપણે એની અંદર થોડી કોથમીર નાખવાની છે અને કોથમીર નાખ્યા પછી પણ ફરીથી એને ટેપ ટેપ કરીને કોથમીરને પણ એની સાથે એકરસ કરવાની છે અને ફરીથી આપણે એમાં તેલ ફૂટવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે તેલ ફૂટી ગયું છે એટલે હવે આપણે જે ભાત છૂટો બનાવેલો છે એ ભાત આપણે અંદર નાખી દઈશું.
અહીંયા આપણે ભાત જે છે એ તરત જ બનાવીને લેવાનો છે, એટલે કે સવારનો ભાત સાંજે નહીં ચાલે, કારણ કે આ એકદમ હેલ્ધી રેસીપી આપણે બનાવવાના છીએ, બાળકો માટે છે. એટલે સવારનો ભાત પડ્યો હોય ને સાંજે બનાવીએ એવું નહીં. અત્યારે આપણે ફ્રેશ ભાત બનાવવાનો છે અને એકદમ છૂટો, બસ એકદમ હળવા હાથે આપણે બધું મિક્સ કરી લઈશું. તો હવે આપણો આ મસાલા ભાત એકદમ તૈયાર છે પીરસવા માટે. મિત્રો, આ જે મસાલા ભાત છે એને તમે લસ્સી અથવા મસાલા છાશ પણ એકદમ ઠંડી વસ્તુની જોડે તમે લેશો તો તમને ખરેખર ખૂબ મજા આવશે. તો મિત્રો, તમે પ્લીઝ ટ્રાય કરજો ઘરે અને મને કોમેન્ટમાં જરૂર કહેજો કે તમને કેવો લાગ્યો. તો મિત્રો, તમે મારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.